આગળ વાત કરીએ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભરડ ગામમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા, જ્યાં ગામના ચેકડેમમાં 2 યુવાનો ડૂબી ગયા. મળતી વિગતો પ્રમાણે આ ઘટનામાં એક યુવાનો આબાદ બચાવ થયો છે, પરંતુ 2 યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ બગસરા ફાયરની ટીમ તેમજ અમરેલીની અન્ય ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લગભગ 2 કલાકની સઘન શોધખોળ બાદ ચેકડેમમાં ડૂબી ગયેલા ભગીરથભાઈ વાળા, જેમની ઉંમર 21 વર્ષ હતી, તેમનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. દુર્ભાગ્યે ડૂબી ગયેલા બંને યુવાનો સગા ભાઈઓ હતા અને તેઓ પોતાની ભેંસને પાણી પીવડાવવા માટે ચેકડેમ ખાતે ગયા હતા, ત્યારે આ દુર્ઘટના બની. ઘટનાની જાણ થતાં જ ધારીનું વહીવટી તંત્ર તાત્કાલિક સક્રિય થયું હતું અને તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ. મૃતક ભગીરથભાઈ વાળાના મૃતદેહને પીએમ અર્થે ધારી સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર ઘટનાને પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પછી મને ઘરેથી ખબર પડી, ફોન આવ્યો એટલે મારા ડેમમાં ભગીરથભાઈ અનકભાઈ વાળા ધારીના રહેવાસી માલ પાવા આવ્યા હતા 2 ભાઈઓ. એથી મોટા ભાઈ આશુતોષભાઈ મને સમાચાર મળ્યા એટલે હું સીધો એને ડેમે આવ્યો. પછી બધી ટીમને મેં બોલાવી, બધી ટીમ આવી ગઈ. અમરેલીથી ફાયર આવી ગયા, બધા સાહેબો આવી ગયા, મામદાર સાહેબ આવી ગયા, અને પછી એને બધા ફાયરવાળા બધા ડેડ પીડી કાઢી લીધી, બારી મળી ગઈ છે બધાને.